ઓકે, હેલો એન્ડ વેલકમ ટુ માય ક્લાસ. હવે આજે આપણે શું જોશું તો કે જ્યારે તમે નામ જ જોઈ શકો છો, પહેલો જ વર્ડ કઈ રીતનું છે તો કે સફળતાપૂર્વક પાસ. ઓકે, તો સૌથી પહેલાં તમને લોકોને હું કોંગ્રેચ્યુલેટ કરવા માંગીશ કે જેને ટિયર 1 છે એ સફળતાપૂર્વક તો કે પાસ કર્યું છે. હવે શું આવશે તો કે ટિયર 1 પાસ કર્યું એટલે હવે આપણા માટે તો કે ટિયર 2 માટે આપણે હવે તો કે તૈયારી કરવાની રહેશે. હવે ટિયર 2 માટે તૈયારી કઈ રીતના કરવાની તો કે ટિયર 1 કમ્પ્લીટ થઈ ગયું, ટિયર 2 આપણું તો કે હવે ગોલ રહેશે. હવે ટિયર 2માં શું આવશે એ આપણે તો કે જોઈ લઈ. હવે કઈ રીતનું છે તો કે સૌ પ્રથમ કીધેલું છે તો કે મિશન. હવે ટિયર 2 ને આપણે તો કે મિશન બનાવી લેવાનું છે. એ મિશનમાં આપણે શું રહેશે તો કે પરીક્ષાનું પહેલા માળખું સમજીએ. માળખું એટલે શું થાય તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું કઈ રીતનું રહેશે, બરોબર? તો આવી રીતનું આખું છે. હવે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે તો કે સૌથી પહેલા તો કે એક્ઝામનો ટાઈપ મતલબ કે પરીક્ષાનો પ્રકાર કેવો છે તો કે વર્ણનાત્મક મતલબ કે તો કે ડિસ્ક્રિપ્ટિવ રહેવાનો છે. ડિસ્ક્રિપ્ટિવ શું કામ? કેમ કે ત્યારે તમને ટ્રાન્સલેશન પૂછ્યું હશે. ટ્રાન્સલેશન કેમાં પૂછ્યું હશે તો કે કાં તો ઇંગ્લિશ ટુ ગુજરાતી, હિન્દી, કાં તો જે તમારી લોકલ લેંગ્વેજ હોય એ. ઓકે, ડિસ્ક્રિપ્ટિવ એટલે તો કે તમારે વર્ણન કરવાનું છે, એનું ભાષાંતર તમને તો કે તમારે એને કહેવાનું છે. એટલે કઈ રીતની રહેશે તો કે વર્ણનાત્મક એટલે કે તો કે ડિસ્ક્રિપ્ટિવ રહેશે. એના પછી સ્વરૂપ, તો એમાં શું હશે તો કે એનો ટાઈપ કઈ રીતનો હશે તો કે ટ્રાન્સલેશન આપણે તો કે કરવાનું રહેશે, બરોબર? હવે તો કે એની ભાષા એટલે કે એની લેંગ્વેજ કઈ રીતની હશે તો કે કાં તો ઇંગ્લિશ ટુ ગુજરાતી હશે, કાં તો ઇંગ્લિશ ટુ હિન્દી હશે, અને કાં તો ઇંગ્લિશ ટુ પ્રાદેશિક ભાષા એટલે કે લોકલ લેંગ્વેજ હશે કે જે તમે ટિયર 1માં સિલેક્ટ કરેલી હતી. એના પછી આનો પર્પઝ મતલબ કે આનો ઉદ્દેશ શું છે, ટિયર 2 શું કામ લેવામાં આવે છે તો એ ખાસ સમજવાની જરૂર છે. કેમ કે ઘણા લોકો અહીંયા ભૂલ એ કરી જાય છે કે ઇંગ્લિશ ઉપર એટલી હદે ફોકસ કરે છે કે ભૂલી જાય છે કે આમાં તો કે આઈબીનું આ પેપર છે, આ MA ઇંગ્લિશ નથી કે જેમાં ખાલી ઇંગ્લિશ ઉપર જ ફોકસ કરવામાં આવ્યું છે. એવી રીતનું નથી. મેઇન આનો પર્પઝ ઉદ્દેશ શું છે તો કે ભાષાની સમજ મતલબ કે શું થશે તો કે મીનિંગ તમને ખ્યાલ છે કે નહીં? મેઇન શું છે તો કે મીનિંગ, ભાષાની સમજ તમને છે કે નહીં. શબ્દ ભંડોળ મતલબ કે વોકેબ્યુલરી. ઓકે, શું છે તો કે શબ્દ ભંડોળ મતલબ કે વોકેબ્યુલરી, અને તો કે અર્થ જાળવીને અનુવાદ કરવાની ક્ષમતા ચકાસવી. કે અર્થ છે કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે, એનો મીનિંગ છે તો એ શું છે તો કે મેન્ટેન રહેવું જોઈએ, બરાબર? શું છે તો કે સૌથી પહેલા ભાષાની સમજ હોવી જોઈએ, મીનિંગ ખ્યાલ હોવો જોઈએ, શબ્દ ભંડોળ હોવો જોઈએ મતલબ કે વોકેબ્યુલરી તમને તો કે એનો ખ્યાલ હોવું જોઈએ. એના પછી તો કે અર્થ જાળવીને અનુવાદ કરવાનો મતલબ કે સેન્ટેન્સનું જે સ્ટ્રક્ચર છે એ આપણે તો કે ફોલો કરવાનું રહેશે. એટલે આ વસ્તુ છે એ કોના માટે તો કે એક્ઝામિનર, જે ટિયર 2 ચેક કરનાર છે, જે બનાવનાર છે, એનો જે એક્ઝામિનર છે તો એ શું જોશે તો કે એ આટલી વસ્તુ તો કે જોશે કે સૌથી પહેલા તો કે મીનિંગ આવડે છે, વોકેબ્યુલરી આવડે છે, કે અર્થ જાળવીને અનુવાદ કરવાની ક્ષમતા. તો આ મેઇન અહીંયા રહેશે. જો અહીંયા ખાસ નોંધ કીધેલું છે, ખાસ નોંધમાં શું છે જે બધા સ્ટુડન્ટ માટે ખૂબ જરૂરી છે કે ગ્રામર કરતા મતલબ કે વ્યાકરણ કરતા અર્થ વધારે મહત્વનો છે. મતલબ કે ગ્રામર કરતા મીનિંગ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર તમે આડું અવડું કાંઈક પણ ઇંગ્લિશ લખી નાખો, તમને એમ થાય કે મેં જો અર્થ મતલબ વર્ડ ટુ વર્ડ છે એનો મીનિંગ કરેલો છે, ઓકે, શબ્દથી શબ્દ એનો અર્થ કરેલો છે, પણ એવી રીતના રહેશે નહીં. જો માની લ્યો કે આખું વાક્ય વાંચવામાં જ બરોબર ન લાગ્યું, એનો જે અર્થ છે એ જ વિચિત્ર થઈ ગયો તો એ કોઈ કામનું નથી. પછી ભલે તમારું તો કે વ્યાકરણ મતલબ કે ગ્રામર સાચું હોય. એટલે અહીંયા શું ધ્યાન રાખવાનું છે તો કે ગ્રામર કરતા તો કે મીનિંગ વધારે અહીંયા મહત્વનો રહેશે. ઓકે, હવે જોઈ લઈ. હવે આપણે જોયું બેઝિક મતલબ કે નોર્મલ વસ્તુ. એના પછી શું છે તો કે પરીક્ષક, જેમ મેં કીધું કે એક્ઝામિનર છે, તો એક્ઝામિનર શું ગોતે છે, શું શોધે છે તો કે સાચો અભિગમ અપનાવો. હવે અહીંયા શું છે તો કે જો કીધેલું જ છે, ઓકે, તો કે અર્થનું વધારે અહીંયા તો કે મહત્વ છે. આ અહીંયા ભારવાચક એટલે કે અર્થનું એમ્ફસિસ, ઇમ્પોર્ટન્સ અહીંયા તો કે વધારે છે. કોના તો કે વ્યાકરણ એટલે કે ગ્રામર કરતા.
હવે આપણા માટે મેઇન છે કે પરીક્ષક એક્ઝામિનર તો કે શું શોધે છે, આપણે ઈ પ્રમાણે જ તો કે એક્ઝામ આપવાની રહેશે, પ્રિપરેશન આપણે ઈ પ્રમાણે જ રહેશે. હવે શું છે તો કે વાક્યની સાચી સમજ હોવી, સેન્ટેન્સનું અન્ડરસ્ટેન્ડિંગ, તમે વાક્ય સમજશો તો જ એનો તો કે અર્થઘટન કંઈક લાવી શકશો. તો પેલું છે વાક્યની સાચી સમજ. પછી છે તો કે વાક્ય જ્યારે બનાવો તો વાક્ય શેનાથી બને તો કે શબ્દોથી. તો શબ્દ ભંડોળ મતલબ કે વોકેબ્યુલરી પણ તમારી તો કે ડેવલપ વધારે થવી જોઈએ. તો કે જરૂરી શબ્દ ભંડોળ, કોઈ પણ જગ્યાએ કયો સાચો વર્ડ યુઝ કરવો તો એ ખૂબ જ મહત્વની વસ્તુ રહેશે. એના પછી તો કે સંદર્ભ આધારિત અનુવાદ, મતલબ કે માની લો કે તમને એક પેસેજ મતલબ કે ફકરો આપેલો હોય કે જેના ઉપર તો કે પોપ્યુલેશન ઉપર કીધેલું હોય, કાં તો ટેરરિઝમ ઉપર કીધેલું હોય, કાં તો લો એન્ડ સિક્યોરિટી ઉપર કીધું હોય, કાં તો ગવર્મેન્ટ રિગાર્ડિંગ કોઈ ઇસ્યુ કીધો હોય. હવે તમે કાંઈ પણ લખી નાખો પણ મેઇન મુદ્દો કેવા શું માગે છે તો ઈ કન્ટેક્સ્ટ મતલબ કે શું સંદર્ભમાં કહેવા માગે છે તો ઈ રીતના જ આપણે ટ્રાન્સલેશન મતલબ કે અનુવાદ કરવાનું રહેશે. ઈ વસ્તુ આપણે કોઈ દિવસ તો કે ભૂલવાની રહેશે નહીં. એના પછી તો કે સરળ અને સ્પષ્ટ અભિવ્યક્તિ, મતલબ કે જેમ મેં કીધું કે સિમ્પલ લેંગ્વેજમાં તો કે આપણે સમજાવવાનું રહેશે, સરળ ભાષામાં તો કે એનો અર્થ આપણે તો કે સમજાવવાનો રહેશે. બરોબર, તો આવી રીતનું છે. તમારો ઉદ્દેશ સાહિત્યિક અનુવાદ કરવાનો નથી પણ સ્પષ્ટ અને સાચો સંદેશ પહોંચાડવાનો છે. ઓકે, જે કહેવા માંગે છે, જે આપણે અહીંયા વાત કરી કે મેઇન શું છે તો કે સંદર્ભ છે ઈ તો કે આડોવડો ન થવો જોઈએ. વાક્યની સંરચના ઓકે, વાક્યની સાચી સમજ કરીને જે સંરચના કરી ઈ તો કે સંદર્ભને આધારિત જ તો કે હોવી જોઈએ. ઓકે, એના પછી આપણે જોઈએ કઈ રીતનું છે, ધેટ ઇઝ તો કે સફળતા માટેના 5 પગલાં. ઓકે, અહીંયા શું છે બ્લુ પ્રિન્ટ એની તો કે કીધેલી છે. હવે આપણે તો કે 5 વસ્તુ ઉપર ફોકસ કરશું. જો આપણે ટિયર 2 પાસ કરવું હોય અને જો તમે સિમ્પલ ખાલી 5 છે એ સ્ટેપ્સ ફોલો કરી લીધા તો અહીંયા શું થશે તો કે ટીક 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 ટીક. હવે શું થશે તો કે ટોટલ આપણું પેપર છે તો કે 50 માર્કનું. બરોબર, ટોટલ પેપર આપણું 50 માર્કનું છે. હવે આ બધું ફોલો કર્યો એટલે 10 10 10 10 10 એટલે માર્ક પૂરા તમારા ટોટલ તો કે 50 માર્ક તમારા જ છે. બસ તમારે 1 2 3 4 5 પાસ કરવાના, આ 5 સ્ટેપ કરશો એટલે સીધા 50 માર્ક તો કે તમારા જ છે. અને આપણને એમ થાય કે એક વસ્તુ સુધી પહોંચવા માટે કેટલી મહેનત કરવી પડે, આમાં ખાલી યાર 5 જ છે અને એ હું તમને સમજાવીશ ને તમને એમ થશે કે બસ મેડમ આ તો હવે ભેગું થતું જ જશે. અત્યારે આપણે શું છે તો કે ડિસેમ્બર એન્ડિંગ છે કે અત્યારે કોઈ પણ ટાઈમ હાલે છે તો એમાં શું હોય તો કે બાય 1 get 1 ફી કાં તો ક્લિયરન્સ સેલ કેવી રીતના ચાલતો હોય તો બસ આમાં અમુક સ્ટેપ એવા જ છે કે એક કરશો ને તો બીજું તો આપોઆપ જ થઈ જવાનું, એટલે એમાં કાંઈ ચિંતા જેવું છે નહીં. હવે આપણે જોઈ લઈએ કે 5 સ્ટેપ કયા છે. મેડમ જલ્દી કયો, અમારે 50 માર્ક જોઈએ છીએ જલ્દી. બરાબર, તો હવે પહેલું સ્ટેપ કઈ રીતનું છે તો કે સ્ટેપ 1 પાયો મજબૂત કરો. તમને એમ થાય આ ટેબલ ઉપર ખુરશી ઉપર બેઠે પાયો તો મજબૂત છે, અરે ભલા માણસ ઈ પાયો નહીં. આ કયો પાયો છે તો કે સૌથી પહેલા તમારું તો કે ઇંગ્લિશનું જે ફાઉન્ડેશન કે જે બેઝ છે એ આપણે તો કે ક્લિયર કરવાનું છે. એમ કે મેડમ એ તો અમે ટિયર 1માં કરી લીધું, ભાઈ સાહેબ બેસ્ટ. તો એક આપણું ઈ સ્ટેપ તો થઈ જ ગયું કે આપણો પાયો છે એ તો કે હવે મજબૂત થઈ ગયો છે. એના પછી બીજું શું છે તો કે શબ્દ ભંડોળ તૈયાર કરો. તો કે અહીંયાથી હવે આપણે તો કે શરૂઆત કરવાની રહેશે. આ બીજા સ્ટેપથી શું છે તો કે હવે આપણે વોકેબ્યુલરી મતલબ કે શબ્દ ભંડોળ છે એ તૈયાર કરવાનો. એના પછી તો કે સ્ટેપ 3 શું છે તો કે વાક્ય રચના પર પકડ મેળવો, મતલબ કે માસ્ટર સેન્ટેન્સ સ્ટ્રક્ચર. હવે મેડમ અમને શબ્દ આવડી ગયા તો વાક્ય તો આવડી જ જાય ને, લે થઈ ગયું ને બાય 1 get 1 ફ્રી. આ શું થઈ ગયું તો કે બોગો ઓફર. કેવી ઓફર? બોગો ઓફર, બાય 1 get 1 ફ્રી. જો બીજું થઈ જાય વોકેબ્યુલરી થઈ જાય તો વાક્ય શેનાથી બન્યું હોય તમે કહો તો કે શબ્દોથી. મેડમ બરોબર છે, તો શબ્દ આવડી ગયા તો વાક્ય તો આવડી જ જવાનું છે. બરોબર, તો શું થશે ત્રીજો સ્ટેપ એ આપણો થઈ ગયો કે વાક્ય રચના ઉપર આપણે તો કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઉપર ધ્યાન દેવાનું છે. એના પછી તો કે 4 આપણે શું છે તો કે ડેઈલી પ્રેક્ટિસ કરવાની છે. એનો પ્લાન હું તમને 100% આપી દઈશ કે આપણે તો કે સમય કેટલો ફાળવવો પ્રેક્ટિસ માટે. એટલે 4th સ્ટેપ શું રહેશે તો કે અહીંયા મેઇન વસ્તુ શું છે દૈનિક મતલબ કે ડેઈલી
ઓકે, ડેઈલી પ્રેક્ટિસ મારે તમારી જોશે. આ એક પ્રોમિસ તમે મને આપો યાર, આ પ્રોમિસ આપો એટલે જો તમને 50 માર્કે નો પહોંચાડી દઉં ને તો શું થશે? તો કે ડેઈલી પ્રેક્ટિસ કરવાની રહેશે. તો કે હા મેડમ હાલો આ પ્રોમિસ આપ્યું. હલો, આપણો ચોથો સ્ટેપ અહીંયા થઈ ગયો. અને પાંચમો સ્ટેપ શું છે? તો કે પરીક્ષા સ્તરનો અભ્યાસ કરવો. હવે મેડમ કાંઈ પ્રેક્ટિસ કાંઈ થોડી ને અમે કંઈક બીજાની કરશું. ઓબ્વિયસલી આની એક્ઝામ આપી હોય તો આની જ પ્રેક્ટિસ કરશું ને. હા, તો સાચી જ વાત છે. તો અગેન શું થઈ ગયું? તો કે બોગો, મતલબ કે બાય 1 get 1. ઓકે, બાય 1 get 1 ફ્રી થઈ ગયું. ચોથા ભેગો પાછો પાંચમો સ્ટેપ. ઓકે, તો આ સિમ્પલ ખાલી 5 સ્ટેપ છે, એ જ આપણે શું છે તો કે ફોલો કરવાના રહેશે. એટલે આપણને તો કે કાંઈ અઘરું લાગશે નહીં. ચલો એના પછી જોઈ લે કઈ રીતનું છે એ. ઓકે, હવે તમને તો કે સ્ટેપ 1 પ્રમાણે જેમ જેમ 5 સ્ટેપ છે હું તમને સમજાવું કે કઈ રીતનું રહેશે. પહેલું શું છે તો કે સ્ટેપ 1, ટ્રાન્સલેશનનો પાયો મજબૂત કરો. પાયો મતલબ કે બેઝ કયો કે ફાઉન્ડેશન કયો, બરોબર? તો એવી રીતનું છે એ આપણે તો કે મજબૂત કરશું. હવે એમાં શું કરશે? રોજ આપણે શું કરવાનું? ઓકે, તો રોજ ખાલી આપણે 5 થી 10 જેવા સરળ વાક્યોનો અનુવાદ કરશું. ઓકે, આપણે પહેલેથી જ પેરેગ્રાફ ચાલુ નથી કરવા. 5 કે 10 જેટલું શું છે તો કે સરળ વાક્યોનો અનુવાદ કરશું. પછી તો કે વર્ડ ટુ વન અનુવાદ ટાળો. ઓકે, માની લ્યો કે આ વર્ડ ટુ વર્ડ કીધું તો આમ શબ્દ પ્રમાણે કરવા જશો તો થોડુંક આડું અવળું થઈ જશે. મેઇન શું કીધું તું પહેલી જ સ્લાઇડમાં? તમને શું કીધું તું તો કે મીનિંગ. ઓકે, શું અર્થ આપણે છેલ્લે કાઢવાનો છે એ નેચરલ ફ્લોમાં જ આપણે કહેવાનું રહેશે, બરોબર? શબ્દ પ્રમાણે તો કે એવી રીતના આપણે તો કે અનુવાદ કરવાનું રહેશે નહીં. એવી રીતના ટ્રાન્સલેશન નહીં રહે. અર્થ સાચો હોવો જોઈએ, ભાષા સરળ હોવી જોઈએ. જે પહેલેથી જ એમ કે છે શું છે તો કે ઇઝી લેંગ્વેજ હોવું જોઈએ. ઇઝી ઇંગ્લિશના વર્ડ્સ તમારે તો કે યુઝ કરવાના છે. પહેલું તો હાલો ક્લિયર થઈ ગયું કે મેડમ અમે ડેઈલી શું કરશું તો કે 5 થી 10 વાક્ય છે એ આપણે તો કે કરશું. અને કેવા તો કે સરળ, એકદમ ઇઝી. આપણે હાઈ લેવલના તો કે કેવા બધા કરવાય નથી. ઓકે, એકદમ ઇઝી આપણે જે સેન્ટેન્સીસ છે એના શું કરશું? ટ્રાન્સલેશન મતલબ વાક્યનો અનુવાદ કરશું. અને તો કે વર્ડ ટુ વર્ડ નહીં કરીએ, આખું સેન્ટેન્સ જ તો કે ધીમે ધીમે કરશું, બરોબર? તેવી રીતનું થશે. ચલો એના પછી શું છે તો કે સ્ટેપ 2, હાઈ ફ્રીક્વન્સી વોકેબ્લરી તૈયાર કરો. હવે આપણે જેની એક્ઝામ આપી છે તો તૈયારી એ જ લેવલની કરવી પડે, તો શબ્દો એના જ આપણે કરવા પડે. તો આપણે એક્ઝામમાં કેવા પૂછાઈ શકે શબ્દો તો કે ગવર્મેન્ટ રિગાર્ડિંગ હોય, મતલબ સરકારી ટાઈપના શબ્દો. સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સના હોય, મતલબ કે સુરક્ષા અને ગુપ્તચર સંબંધિત શબ્દો. પછી તો કે ડેઇલી યુઝમાં જે ફોર્મલ ઇંગ્લિશ હોય કે ઔપચારિક શબ્દો હોય કે જે રોજિંદા વપરાશમાં થતા હોય, તો એ બધા શું કહેવાય વર્ડ્સ છે કે શબ્દો છે એ આપણે યુઝ કરી શકીએ. જેમ કે ગવર્મેન્ટ છે, લ્યો મેડમ તમે ગવર્મેન્ટનું કહેતા હતા તો ગવર્મેન્ટ એટલે તો સરકાર. એટલે હા એલા તો તમારું આજનું તો અત્યારનું તો એક વોકેબ્લરી શબ્દ તમારો ફિક્સ થઈ ગયો કે એ તો અમને આવડે છે. એના પછી તો કે ઇન્ટેલિજન્સ ને સિક્યોરિટી ના હોય તો એ નવી નવી શું બનાવતા હોય? પોલિસી. તો પોલિસી એટલે શું થયું તો કે નીતિ. ભાઈ સાહેબ લ્યો આજનો તમારો વોકેબ્લરીનો બીજો થઈ ગયો. બસ બધા આટલા જ સહેલા જ છે, આમાં કાંઈ જ અઘરું નથી. અત્યારથી તમને આટલું આવડે. જેમ કે જો અહીંયા ઉદાહરણ આપ્યા કે ઇન્વેસ્ટિગેશન એટલે તો કે તપાસ, સિક્યોરિટી એટલે તો કે સુરક્ષા, રિસ્પોન્સિબિલિટી એટલે તો કે એ તો આવડે જ ને મેડમ જવાબદારી. એના પછી તો કે કોન્ફિડેન્શિયલ, જેમ કે કાગળિયા આપણા તો કે ગુપ્ત રાખવાના છે, કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટ છે તો શું થશે તો કે ગુપ્ત. અહીંયા શું કર્યું છે? મસ્ટ ડુ, આ કરવાનું જ છે. ઓકે, શું છે મસ્ટ મતલબ કે જરૂરથી ભાર મૂકીને કીધેલું છે. શું છે તો કે એક વોકેબ્લરી નોટબુક બનાવો અને રોજ તેને રિવાઇઝ કરો. ઓકે, હાલો તમને હું આમાં થોડીક છૂટછાટ આપું. માની લો તમને એમ થતું હોય કે ભાઈ આવા શબ્દોનું અમારે લખવું ને હવે મેડમ તમે જ કીધું હમણાં કે ભાઈ હવે એઆઈ ને એવું બધું આવી ગયું છે ને એમ છે તો તમે ક્યાં નોટબુકનું કરો છો? ચાલો કંઈ વાંધો નહીં, તમારા ફોનમાં શું હોય તો કે કોઈ એક ફોલ્ડર બનાવી લ્યો, ફાઇલ બનાવી લ્યો, કોઈ પાસે નોટબુક હોય ઓકે જે ડિજિટલ નોટબુક હોય તેમાં નોટબુકમાં કરી નાખો. તમારી પાસે નોટપેડ લેપટોપમાં હોય કે વર્ડપેડ હોય તો એમાં લખી નાખો. તો તમારે શું જોવાનું એમાં મેઇન શું હોય તો કે પ્રેક્ટિસ છે. ડેઈલી વર્ડ શું કરવાના તો કે જોયા કરવાના કે આપણા મનમાં તો કે બેસી જવા જોઈએ, બરોબર? તો આપણે કેના ઉપર તો કે સ્ટેપ 2માં તો કે આવા વર્ડ્સ ઉપર તો કે ફોકસ કરવાનું રહેશે. ચલો આગળ વધી. સ્ટેપ 3 છે તો કે આમાં કઈ 3 વસ્તુનું ધ્યાન રાખવું ને કઈ 3 વસ્તુનું ધ્યાન તો કે નથી કરવાનું. ઓકે,
ફર્સ્ટ છે દેટ ઇઝ તો કે વાક્ય રચના પર કમાન્ડ મેળવો. વાક્ય કેવું હોવું જોઈએ? તો કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કાં તો સિમ્પલ પાસ્ટ ટેન્સ જ હોવું જોઈએ. તો કે આ બરોબર છે. પછી તો કે એક્ટિવ વોઇસમાં હોવું જોઈએ. એક્ટિવ વોઇસ એટલે કેવું? તો કે ડિરેક્ટ હોવું જોઈએ, ઇનડિરેક્ટ. આણે પેલીએ મને આવું કહ્યું એવી રીતના નહીં, સોનલે મને કહ્યું. ઓકે, તો આવી રીતના આપણે ડિરેક્ટ મતલબ કે એક્ટિવ વોઇસમાં તો કે લખવાનું રહેશે. ટૂંકા અને સ્પષ્ટ વાક્યો બનાવો. ઘણાને એમ થાય કે ભાઈ ઇંગ્લિશ આપણું ટેસ્ટ કરે ને લાંબા વાક્ય લખ નાખી. એવું કાંઈ કરવાની જરૂર નથી. જેટલા લાંબા વાક્ય લખશો એટલું જ કદાચ તો કે ગ્રામરમાં ભૂલ થઈ શકે, કાં તો સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં થઈ શકે. અહીંયા હીરો બનવાની જરૂર નથી. અહીંયા મેઇન મિનિંગ જ છે. ભલે તમે ટૂંકા અને સ્પષ્ટ વાક્યો બનાવો કે જેનાથી તમારો આ કેવો રસ્તો, આ પાથ કેવો થશે? તો કે ક્લિયર અને સીધો રહેશે. જો આ 3 વસ્તુ કરવા ગયા તો શું થશે? તો કે આ ટાળો, આ વસ્તુ નથી કરવાની. શું છે? તો કે લાંબા અને જટિલ વાક્યો આપણે એવા યુઝ જ નથી કરવા. આપણને તકલીફ પડે એવી એક વસ્તુ અમારે તો નથી કરવી ભાઈ, અમારે તો એની હવા પાસ કરવું છે. બરોબર, તો શું થશે? તો કે ખૂબ લાંબા ને જટિલ વાક્યો તો કે યુઝ નહીં કરવાના. પછી તો કે કોમ્પ્લેક્સ ક્લોઝિસ, ભારે ટાઈપનું વ્યાકરણ છે કે અલંકારિક ભાષા છે, તો એવો આપણે કાંઈ ઉપયોગ કરવાનો રહેશે નહીં. આપણે એમ કહીને કે સોટા મારવાનો સમય છે, સોટા નહીં મારા ભાઈબંધ લીસોટા થઈ જશે. ઓકે, એટલે આપણે એવી એક પણ વસ્તુ તો કે કરશું નહીં. હવે ના જ પાડી તી કરવું જ નથી ને, આપણે આપણને જે કીધું છે આપણે એ કરશું. બરોબર, આ ફોલો કરશું તો એકદમ આપણને સીધો રસ્તો મળશે. અને જો આ કરવા જાશું તો આવી રીતના જ મનમાં ગુચડા તો કે ફર્યા કરશે. બરોબર, તો આ 3 વસ્તુનું ધ્યાન રાખવાનું. સિમ્પલ પ્રેઝન્ટ એન્ડ પાસ્ટ ટેન્સ, એક્ટિવ વોઇસમાં ટૂંકા અને સ્પષ્ટ વાક્યો. ચલો આગળ જોઈએ. હવે મેઇન મુદ્દો આપણો આવ્યો કે મેં તમને કીધું હતું કે હું ડેઈલી પ્રેક્ટિસનો તમને સમય કેટલો ફાળવવો એ કહીશ. તમારો 30 થી 45 મિનિટનો દૈનિક પ્રેક્ટિસનો પ્લાન હું તમને આપું છું. તો કે હવે આ કઈ રીતનું છે? હવે ડેઈલીની વોકેબ્લરી છે એ ડેઈલી 10 મિનિટ તમારે દેવાની. શું કરવાનું? એનું રિવિઝન મતલબ કે પુનરાવર્તન. જે નવા શબ્દ તમે શીખા છો એ 10 મિનિટમાં વાંચવાના અને વાગોડવાના. બને તો એના ઉપરથી કોઈ પણ એક વાક્ય બનાવવાનું, તો તમને વધારે ઇઝી રહેશે. એ થઈ ગયું. એના પછી તો કે ઇંગ્લિશ ટુ ગુજરાતી કે જે પણ લેંગ્વેજ તમે સિલેક્ટ કરી હોય તો એનું ટ્રાન્સલેશન મતલબ કે ભાષાંતર કાં તો અનુવાદ તો કે કરવાનો રહેશે. કેટલી મિનિટ? તો કે 15 મિનિટ. પછી આને 15 મિનિટ ફાળવી તો એવી બીજી 15 મિનિટ. શું કરવાનું? ઇંગ્લિશ ટુ ગુજરાતી હોય તો વાઇસ વર્સા, ગુજરાતી ટુ ઇંગ્લિશ. એવી રીતના એના ફરીથી 15 મિનિટ. અને છેલ્લી 5 મિનિટમાં જોવાનું કે આપણી ક્યાં ભૂલ રહી છે, એ એરર કે મિસ્ટેક્સ છે એ આપણે શું કરવાનું? તો કે ચેક કરવાનું રહેશે. હવે મેડમ તમારી વાત તો સાચી, પણ ચેક શું કરવું અમારે? સ્પેલિંગ ચેક કરવા, ગ્રામર ચેક કરવા, મિનિંગ ચેક કરવો? તો જો આ રહ્યું આપણે આ તો કે કરવાનું રહેશે. સૌથી પહેલા જો અહીંયા શું કીધું? તમારે જાતે ચેક કરવાનું. તો ઈ સેલ્ફ ચેક છે એમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું? તો કે સૌથી પહેલા અર્થ છે એ બરોબર છે કે નહીં. આપણે પહેલા જોયું હતું કે સંદર્ભ જે કોન્ટેક્સ છે એ તો કે ફોલો થવો જોઈએ. તો કે અર્થ છે એ બરોબર થયો છે કે નહીં, મતલબ મિનિંગ છે જે કહેવા માંગે છે એ આપણે કર્યું જ કે નહીં. એના પછી શું વ્યાકરણ સ્વીકાર્ય છે, મતલબ કે કાંઈ ગ્રામેટિકલ એરર કે મિસ્ટેક વ્યાકરણમાં આવી છે કે નથી આવી. સેકન્ડ ઈ જોવાનું. થર્ડ, શું વાક્ય વાંચવામાં સરળ છે, સેન્ટેન્સ ક્લિયર છે, બહુ લાંબુ વાક્ય કે જટિલ વાક્ય કે એવું નથી લખ્યું ને, બને એટલું સરળ ને સાદું તો કે રહેશે. બરોબર, તો આ બધી વસ્તુ આપણે જોવાની. ઓકે, આ સ્ટેપ આપણો ક્લિયર થઈ ગયો. જો તમે આ પ્લાન કર્યો તો સ્ટેપ 4 થઈ ગયો. હવે સ્ટેપ તો કે 5th 5મા સ્ટેપની જ છે. તો કે હવે પરીક્ષાના સ્તરની પ્રેક્ટિસ કરવાની છે. હવે જ્યારે એક્ઝામ છે એ કેવું પૂછે? તો કે તમને ગવર્મેન્ટ, લો એન્ડ સિક્યોરિટી જે આપણે આગળ જોયું બરોબર તેવી રીતના પૂછે. તો હવે તમારી કુશળતાને વાસ્તવિક પરીક્ષા સ્તરની સામગ્રી સાથે ચકાસો. અત્યાર સુધી આપણે ધીમે ધીમે પ્રેક્ટિસ કરી, હવે એક્ઝામ લેવલની પ્રેક્ટિસ કરવાની છે. તો હવે એવા શબ્દો ક્યાંથી મળે? તો કે રેગ્યુલરનું હોય. તો હવે રેગ્યુલરમાં શું હોય? તો કે છાપવું, મતલબ કે ન્યૂઝપેપર, અખબાર જે તમે કહો. તો શું છે? તો કે ડેઈલી. હવે આ પ્રેક્ટિસ ક્યાંથી કરવી એનું તમને લોકોને કહું છું. તો કે અખબાર, ડેઈલી ન્યૂઝપેપર વાંચો. ધ હિન્દુ છે કે ઇન્ડિયન એક્સપ્રેસ છે, ડન. તો આ બધાના લેખ મતલબ કે એડિટોરિયલ આપેલા હોય તો એ તમે વાંચો.
નવા પહેલા હજી વાંચો, પછી નવા શબ્દ ખબર પડશે, પછી એમાં 3 કે 4 જેટલા તો કે એડિટોરિયલ આપેલા છે. આપણે અત્યારે ખાલી એક એડિટોરિયલ જ વાંચીએ. આપણે એકદમ વધારે પડતું નથી કરવું, ધીમે ધીમે સ્ટાર્ટ કરશું. આપણા માટે મેઇન શું છે તો કે ડેઇલી પ્રેક્ટિસ. ઓકે, કન્સિસ્ટન્સી આપણે જોશે. તો તમે ન્યૂઝપેપર વાંચી શકો. ન્યૂઝપેપર છે એના પછી તો કે સરકારી નોટિફિકેશન્સ, મતલબ કે ગવર્મેન્ટ નોટિફિકેશન, સરકારી સૂચનાઓ છે. તો એમાં કેવું હોય તો કે ઔપચારિક ભાષા, મતલબ કે ફોર્મલ ઇંગ્લિશ છે એ તો કે એમાં યુઝ કરેલું હશે, કે જે એક્ઝામિનરે કીધું હતું કે આપણો સેન્ટેન્સનો ટાઈપ એવો જ હશે. એના પછી તો કે સરળ નિબંધો, મતલબ કોઈ પણ એસે હોય કે જે સોશિયલ હોય કે સિક્યોરિટી રિગાર્ડિંગ, મતલબ કે સામાજિક કાં તો સુરક્ષા જેવા વિષય ઉપર હોય તો શું થશે તો કે આપણા માટે તો કે ઇઝી રહેશે. એક્ઝામ એટલે એક્ઝામનો ખોફ શું કામ છે ખબર છે કે આપણે પેપર જોયું નથી. હવે આનું કેવું છે કે માની લો કે પહેલી વાર તમે કોઈ કે ડરાવનું હોરર મૂવી જોવો તો આપણને બીક લાગે કે આના પછી બાપા શું સીન આવશે, આમ ભૂતળો માથે આવી જશે, કાં તો કોકને કંઈક મારી બારી નાખશે, કાં તો ઓલું રમકડું આમ ઝૂલતું હશે અને અચાનક સામે આવશે. હવે એકવાર તમે મૂવી જોઈ લીધું પછી પાછા બેસો, બીજી વાર એટલું બીક લાગશે તો કે ના. તો એક્ઝામનું એવું જ છે. એક્ઝામનું આપણને બીક નથી, આપણું નથી ઓળખતું કે નથી જોયેલી વસ્તુ આવશે ને બીક એની છે. હવે એ બીક કાઢવી હોય તો આપણે પરીક્ષાની જેમ જે એક્ઝામમાં પૂછાય એવું આવે તો એવી પ્રેક્ટિસ કરવી હોય તો અહીંયાથી કરવાની. જ્યારે એડિટોરિયલ્સ વાંચશો, શું કહેવાય ગવર્મેન્ટના નોટિફિકેશન્સ હોય એ વાંચશો, એસે વાંચશો, તો એમાં તમે એવા વર્ડ્સ રેગ્યુલરલી જોશો, એવા શબ્દો જોશો. એટલે એક્ઝામમાં જ્યારે આવશે ને ત્યારે તમને એમ નહીં લાગે કે ઓહો અમે તો આ ભાઈ શબ્દથી જાણકાર નથી. એટલા માટે આ બહુ જ જરૂરી છે કે ત્યારે તમારો ખોફ નીકળી જાય અને આપણે પણ પ્રેક્ટિસ તો કે થતી રહે. ઓકે, હવે કઈ ભૂલનું છે આપણે તો કે ધ્યાન રાખવાનું છે, આ ભૂલ નથી જ કરવાની. હું ઓલવેઝ તમને લોકોને સજેસ્ટ કરીશ કે ગૂગલ ટ્રાન્સલેટરમાંથી ન કરો, કેમ કે ગૂગલ ટ્રાન્સલેટર હા શબ્દ માટે કરો પણ વાક્ય માટે કોઈ દી ન કરતા, કેમ કે એ બહુ આડું અવળું વાક્ય બનાવીને આપશે ને આપણા માટે મેઇન શું છે મિનિંગ, અર્થ આપણા માટે સૌથી જરૂરી છે, જે આમાં નહીં થાય. એટલે આ આપણે ગૂગલ ટ્રાન્સલેટરનો યુઝ કરવાનો રહેશે નહીં. એના પછી તો કે જોડણીની ભૂલો, મતલબ કે સ્પેલિંગ મિસ્ટેક્સ. સ્પેલિંગ મિસ્ટેક્સ તો કે ન થવી જોઈએ. સ્પેલિંગ મિસ્ટેક એટલે શું થાય ખબર કે તમારી બેદરકારી દેખાય આમાં, કે ભાઈ આ લોકો એક્ઝામ ભરે જ ને હવે એ એક નથી ખબર કે સ્પેલિંગ મિસ્ટેક નાની એટલી એ ભૂલ કરે છે. બને તો સ્પેલિંગ મિસ્ટેક નહીં કરવાની, એનાથી આપણે જ કેરલેસ મતલબ કે બેદરકાર લાગશું. એના પછી શબ્દ પ્રતિ શબ્દ અનુવાદ, કે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન નથી કરવાનું, એનાથી મિનિંગ તો કે ચેન્જ થઈ જશે. લાસ્ટમાં વધુ પડતું સ્માર્ટ ઇંગ્લિશ, કે એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇંગ્લિશ વર્ડ યુઝ કરવા તો કે એવી રીતના કરવાનું રહેશે નહીં. સ્પષ્ટતા, ક્લેરિટી હોવી જોઈએ, એનો અભાવ, એનો લેક, અભાવ એટલે શું થાય તો કે લેક, LACK, એનો લેક તો કે નો હોવો જોઈએ. બરોબર, શું કીધું તો કે સરળ પ્લસ સાચું તો કે એનું જ સિલેક્શન થશે. ઓકે, લેંગ્વેજ અને ઇંગ્લિશ કેવું હોવું જોઈએ તો કે સરળ અને સાચું, એનું જ તો કે અહીંયા સિલેક્શન થશે, બાકી રિજેક્ટ થઈ જશે. આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું. ઓકે, તમારા જવાબ તપાસતી વખતે પરીક્ષક શું વિચારે છે, એક્ઝામિનર શું વિચારે છે તો કે એક્ઝામિનર જોવે છે કે સાચો અર્થ છે કે નહીં તો કે હા મૂળ સંદેશ મતલબ કે કરેક્ટ મિનિંગ છે કે નહીં, ક્લેરિટી છે કે નહીં, જેમ મેં કીધું કે તમને સમજાણું જ કે નહીં, સ્ટુડન્ટને સમજાણું જ કે નહીં, અને તો કે વાંચન ક્ષમતા મતલબ કે વચાય એવું છે કે નહીં કે આડેવડું ગમે એ કંઈક આમાં સ્ટોરી મૂકી દીધી છે. બરોબર, શું જોશે તો કે અર્થ છે એ જળવાય છે કે નહીં, સ્પષ્ટતા છે કે નહીં કે શું સમજાવવા માગે છે એવી રીતના, અને તો કે લખાણ રીડેબિલિટી વાંચી શકાય એવા છે કે ગમે એવા કીડી જેવા અક્ષર છે. બરોબર, તો આટલી વસ્તુ ઈ જોશે. ઓકે, હવે શું ઈ અવગણે મતલબ શું ઇગ્નોર કરે છે તો કે લિટરરી સ્ટાઇલ, કે તમે એકાદી એમાં શાયરી લખી નાખી કાં તો કહેવત લખી નાખી, એવું આપણે કરવાનું રહેશે નહીં. બરોબર, લિટરલી એટલે સાહિત્યક શૈલી, કાંઈ પોયમ છે કે શાયરી છે કે એવું કાંઈ કરવાનું તો કે રહેશે નહીં. એના પછી છે અઘરા અને દુર્લભ શબ્દો, બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી કે એડવાન્સ વોકેબ્લરી તો કે યુઝ કરવાની રહેશે નહીં. તમને ઇંગ્લિશ આવડે છે, નોર્મલ રીતે ટ્રાન્સલેશન કરો, આપણે એક્સ્ટ્રા કે એડવાન્સ કાંઈ પણ તો કે થવાની જરૂર છે નહીં. ઓકે, એના પછી અભ્યાસ માટે શ્રેષ્ઠ અને સંભવિત વિષયો. હવે તમે કેના રિગાર્ડિંગ આપણે તો કે ભણશું, દેટ ઇઝ તો કે નેશનલ સિક્યોરિટી મતલબ કે રાષ્ટ્રીય સુરક્ષા.
ગવર્મેન્ટ સ્કીમ્સ મતલબ કે સરકારી યોજના, પબ્લિક અવેરનેસ મતલબ કે જાહેર જાગૃતિ, સોશિયલ ઇશ્યુઝ મતલબ કે સામાજિક મુદ્દાઓ, એડમિનિસ્ટ્રેશન મતલબ કે વહીવટ. બરોબર, આ બધા મુદ્દા છે એના ઉપર આપણે તો કે વાંચન જાજુ રાખશું. પ્રો ટીપ આપેલી છે. પ્રો ટીપ શું છે તો કે આ વિષયો પર અનુવાદ કરવાથી તમને સંબંધિત અને જરૂરી શબ્દ ભંડોળ બનાવવામાં મદદ રહેશે. મતલબ કે આપણે જે શબ્દ વોકેબ્લરી છે એ તો કે આ ટોપિક જે એક્ઝામમાં પૂછાવાના છે એના ઉપર જ રહેશે. તો આપણે વાંચન કેનું કરશું કે અભ્યાસ કેનો કરશો તો કે આ ટોપિકનું જ કરશું. ઓકે, હવે જ્યારે એક્ઝામના 7 દિવસ જ બાકી હોય, ઓકે, એક્ઝામના 7 દિવસ પહેલા તમારે તો કે આપણે કયા લેવલે પહોંચવાનું છે તો કે અહીંયા છે. હવે અત્યારે આપણે શું કીધું તો કે દિવસના 5 થી 10 સેન્ટેન્સ જ છે. અહીંયા શું થશે તો કે દરરોજના તો કે 2 આખા ફકરા મતલબ કે પેસેજીસ છે એનું તો કે અનુવાદ કરવાનું રહેશે. રોજ શું કરવાનું તો કે વોકેબ્લરી નોટબુકનું ઝડપી પુનરાવર્તન કરવાનું. એમ નહીં કે એને 10 મિનિટ આપી, જલ્દી સ્પીડમાં જોઈ લેવાનું જેનાથી આપણા માઇન્ડમાં રહીએ. એના પછી લક્ષ્ય, આપણો એઇમ શું છે, લક્ષ્ય મતલબ એઇમ આપણો શું છે તો કે લખવાની સ્પીડ, રાઇટિંગ સ્પીડ છે એ બને એટલી તો કે જલ્દી કરવાની રહેશે. અને લાસ્ટમાં તો કે હસ્તાક્ષર મતલબ કે હેન્ડ રાઇટિંગ એ આપણા નીટ અને ક્લિયર હોવા જોઈએ. કેમ કે કીડી કે પક્ષીડા ઉડતા હોય કે ઢીંગલી આડી એવડી હોય તો એવા જેના અક્ષર હોય તો એ આપણે ધ્યાન રાખશું. કે ઘણીવાર એવું થાય કે તમે લખ્યું એકદમ સાચું હોય પણ જ્યારે તો કે આપણે એમ ન કહીએ કે ગુજલીશ ભાષામાં ઉકલેબલ નથી, બરોબર, કે હેન્ડ રાઇટિંગ કેવા છે નીટ એન્ડ ક્લીન નથી, આપણે રીડ નથી કરી શકતા, તો બિચારા એક્ઝામિનર એ શું કરે, એને એમ થાય ને કે અરે ભાઈ આમાં તો કંઈ ઉકલતું જ નથી અને જવાબ કે માર્ક્સ શેના દેવા. એટલે એ વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે. આ શું છે તો કે બૂસ્ટર પ્લાન છે આપણો. 7 દિવસ પહેલા, પરીક્ષાના પહેલા 7 દિવસમાં તો કે આપણે આ સ્ટેજે તો કે પહોંચવાનું છે. બરોબર, આ તો આપણા પછીની વાત છે. હવે તો કે લાસ્ટમાં બસ હું એ જ કહીશ કે ટિયર 1 પાસ કર્યો છે એટલે તમારામાં ક્ષમતા મતલબ કે કેપેસિટી તો છે જ, જેમાં કીધેલું છે એવી રીતના કેપેસિટી તો તમારામાં તો કે છે જ. બરોબર, તો હવે ટિયર 2 ની ખાલી જેમ તમે ટિયર 1માં શીખા એવી રીતના જ આમાં ખાલી પ્રેક્ટિસ કરવાની છે. અત્યાર સુધી તમે થિયરી લીધી, હવે આપણે એને તો કે પ્રેક્ટિકલમાં ઉતારવાનો તો કે સમય આવી ગયો છે. સ્માર્ટ વર્કનો ખેલ છે કે હવે જે શીખાય તો કે સ્માર્ટ વર્ક, પ્રેક્ટિકાલિટી સ્માર્ટ વર્ક કરવાનો તો કે હવે સમય આવી ગયો છે. સ્માર્ટ ટ્રાન્સલેશન ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ સિલેક્શન, જે આપણો એમ છે કે ફાઇનલ આપણું તો કે સિલેક્શન થઈ જવું જોઈએ. બરાબર, તો આવી રીતનું જ રહેશે. આમાં કોઈને કંઈ ડાઉટ હોય કે વધારાના ક્વેશ્ચન હોય તો જરૂરથી જણાવજો. ચલો મળ્યા પછી આગળ. આવજો. જય હિન્દ.